સુરત મહાનગરપાલિકાની દબાણ માટે કુખ્યાત એવા સોટા બજાર વિસ્તારમાં દબાણ દૂર કરવા માટે શાહમુર્ગની નીતિના કારણે કોઈનો જીવ ગુમાવવો પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે। આજે ફરી એકવાર સોટા બજારમાં માથા ભારે તત્વોના દબાણ ફરી એક વખત એમ્બ્યુલન્સ ફસાઈ હતી। બહાર કાઢતા ડ્રાઈવરનો પરસેવો પડ્યો હતો। શહેરના કેટલાક રૂટ પર કડકાઈથી દબાણ દૂર કરતા પાલિકા સોટા બજારના દબાણ દૂર કરવામાં લાચાર બની જતા સ્થાનિકોની હાલત કફોડી થઈ રહી છે। આવી સ્થિતિ છતાં પાલિકા તંત્ર સોટા બજારમાંથી કાયમી ધોરણે દબાણ દૂર કરવાની હિંમત કરી શકતું નથી। પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં માથા ભારે તત્વોના દબાણના કારણે દિવસે ને દિવસે સ્થિતિ કફોડી થઈ રહી છે। સોટા બજાર વિસ્તારમાં ભારે દબાણના કારણે સ્થાનિકોને પોતાના વાહનો ઘર સુધી લઈ જવા ભારે મુશ્કેલી પડી રહી છે। લોકોની અનેક ફરિયાદ બાદ પણ પાલિકા તંત્ર સોટા બજારના દબાણ દૂર કરવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે, જેના કારણે દબાણ દિવસે ને દિવસે વધી રહ્યા છે। સોટા બજારમાં દબાણના કારણે સ્થાનિક વાહન ચાલકોની હાલત કફોડી થઈ ગઈ છે, પરંતુ આજે આ માથા ભારે તત્વોના દબાણ વચ્ચે એક એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી। સોટા બજાર વિસ્તારમાં દર્દીને લઈને એમ્બ્યુલન્સ નીકળી હતી, પરંતુ દબાણના કારણે એમ્બ્યુલન્સ આગળ વધી શકતી ન હતી। એમ્બ્યુલન્સના ડ્રાઈવર દ્વારા સતત સાયરન વગાડવામાં આવ્યું હતું, પરંતુ માથા ભારે દબાણ કરનારાઓ દબાણ ખસેડતા ન હતા। જો કે કેટલાક લોકોએ દરમિયાનગીરી કરતા માંડ એમ્બ્યુલન્સ બહાર નીકળી હતી। પાલિકા તંત્ર પોલીસની આવી ગંભીર બેદરકારીના કારણે ફરી એક વખત દર્દીઓને લઈને જતી એમ્બ્યુલન્સ સોટા બજારના ગેરકાયદેસર દબાણના જંગલમાં ફસાઈ ગઈ હતી। ચોટા બજારમાં જે ગઈકાલની ઘટના અને ખાસ કરીને એમ્બ્યુલન્સ ફસાઈ હતી, ત્યારે દર્દીનો માંડ જીવ બચ્યો છે અને જે એમ્બ્યુલન્સ ચાલક છે તેમને આ એમ્બ્યુલન્સ ચોટા બજારમાંથી કાઢવામાં પરસેવો વળી ચૂક્યો હતો। ત્યારે આપણે અહીંના વિસ્તારના પૂર્વ નગરસેવક રહી ચૂક્યા છે અને શહેર ભાજપ પ્રમુખ પણ રહી ચૂક્યા છે, નીતિનભાઈ ભજીયાવાલા, તેની સાથે વાત કરીશું। નીતિનભાઈ, શું કહેશો આ ઘટનાને લઈને, ગઈકાલની ઘટનાને લઈને તમારું શું કહેવું? ગઈકાલે જે કંઈ ઘટના બની છે એમ્બ્યુલન્સ ફસાવાની, એ સોશિયલ મીડિયા અને મીડિયા દ્વારા જાણવા મળ્યું। ખૂબ જ દુઃખદ બાબત છે કે દર્દીને સમયસર તમે હોસ્પિટલ લગી પહોંચાડી નહીં શકો। સરકારે જ્યારે 108ની સેવા ઊભી કરી છે કે દર્દીને તાત્કાલિક સમયસર સારવાર મળી રહે, પરંતુ આવા દબાણકર્તાઓને કારણે જો એમ્બ્યુલન્સ સમયસર દવાખાના સુધી પહોંચી નહીં શકતી હોય તો આ બહુ ખૂબ દુઃખદ બાબત છે। ભૂતકાળમાં પણ આ જ ચોટા બજારમાં ઘણી વખત આવી એમ્બ્યુલન્સો ફસાઈ છે। દબાણકર્તાઓ ઊભા જોયા કરે છે, પરંતુ પોતાનું દબાણ ખસેડતા નથી। જ્યારે ન છૂટકે પબ્લિકના લોકોએ વચ્ચે પડીને દબાણ ખસેડવું પડે છે અને એમ્બ્યુલન્સને જવાનો રસ્તો કરી આપવો પડે છે। આ વિસ્તારમાં જોવા જઈએ તો વેપારીની કઈ રીતની હોય છે અને જોવા જઈએ તો બિલકુલ રસ્તો ચાલવું પણ લોકોને સામાન્ય અને આ વિસ્તારોને તકલીફ પડી રહી? બિલકુલ તકલીફ પડી રહી છે। આપ પણ અત્યારે અહીંયા આગળ શૂટિંગ કરવા આવ્યા છો ત્યારે આપ બજારમાં થઈને જ આવ્યા છો, આપણે પણ જોયું હશે। કદાચ આ ગઈકાલે બનાવ બન્યો છે એટલે તંત્રએ આજે થોડું ઘણું દેખાડો કર્યો હોય તો નવાઈ પામવા જેવું નથી, પરંતુ સાંજના સમયે આપ આવીને અહીંયા જુઓ તો ચાલવાની પણ કોઈ પરિસ્થિતિ રહેતી નથી। આ મારું ઘર છે અત્યારે ચોટા બજારમાં જ છે, મારું આટલું મોટું પાર્કિંગ છે, તે છતાંય મારી એક ગાડી મારે ગોપી તળાવના પાર્કિંગમાં પાર્ક કરવા જવી પડે છે, કારણ કે પીક અવર્સમાં મારે અહીંયાથી ગાડી બહાર કાઢવી હોય તો પણ નીકળી શકતી નથી। આ પરિસ્થિતિ છે। એ બાબતની મેં મહાનગરપાલિકા અને પોલીસમાં વારંવાર અરજીઓ કરી છે, જે મારી પાસે એના પુરાવા પણ છે, પરંતુ તંત્ર કોઈ પગલાં ભરતું નથી। જો આ બાબતમાં ઉદાસીનતા રહેશે તો મને લાગે છે કે નજીકના ભવિષ્યમાં અહીંયાથી મોટા પાયે લોકો હિજરત કરી જશે। અહીંના સ્થાનિકોનું બી વાત સાંભળી કે ગઈકાલની ઘટનામાં જે બન્યું છે એમની પાસે તો અહીંયા કોઈ બોલી નથી, અથવા તો દબાણમાં માથાભારે તત્વો હોય, વેપારીનું કઈ રીતે હવે આ ઘટનાને? બિલકુલ, હું કહું છું કે માથાભારે તત્વો આમાં ઇન્વોલ્વ હોય કે દુકાનદારો ઇન્વોલ્વ હોય તો એની પર પગલાં ભરાવવા જ જોઈએ। દુકાનદાર પોતે જો બહાર આવી રીતના દબાણ કરતા હોય તો તંત્રએ એની પર પણ પગલાં ભરવા જોઈએ, કારણ કે જે દુકાનદાર દબાણ કરાવતો નથી કે કરતો નથી તો એ શું મૂર્ખો છે? એને પણ ધંધો કરવાનો હક છે ભાઈ। આ લોકોની રોજીરોટીનો સવાલ છે તો દુકાનદારની પર રોજીરોટીનો સવાલ છે ભાઈ। ગરીબોની રોજીરોટી છે તો દુકાનદાર પર કંઈ બહુ માલદાર નથી થઈ ગયો, એ પણ તો મધ્યમ વર્ગનો માણસ છે, એને પણ ધંધો કરવાનો હક છે। ન છૂટકે એણે ગેરકાયદેસર બહાર નીકળવું પડે એવું શેના માટે કરવું જોઈએ? બિલકુલ, તો જે ઘટના બની છે અને ખાસ કરીને ચોટા બજારમાં ધમધમતો આ વિસ્તાર છે તે વર્ષોથી સમસ્યા છે। નીતિનભાઈ ભજીયાએ અનેકવાર રજૂઆત કરી છે લેખિત મૌખિક, છતાં પણ કોઈ નિરાકરણ નથી આવતું અને એમ્બ્યુલન્સ અહીંયા લાવવામાં સ્થાનિકોનો જીવ જોખમમાં મુકાઈ રહ્યો છે। આ ઘટના કોઈ પહેલી નથી, અનેકવાર આવી ઘટના બની છે અને એક વ્યક્તિનો જીવ પણ ગયો છે, પરંતુ સુરતમાં જે પ્રકારનું દબાણની કુણી અને ખાસ કરીને મનપાના અધિકારીઓનું જે વલણ છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક જે માથાભારે તત્વો અને મહાનગરપાલિકાના અધિકારીઓની મિલીભગતના કારણે આ દબાણ છે તે યથાવત છે અને અહીંના સ્થાનિકોનો જીવ જોખમમાં મુકાય।
સુરતનું સોવટા બજાર અને સોવટા બજારમાં ખાસ કરીને જે પ્રમાણેની દબાણ અને ખીચોખીચ ગીર્દી અને ટ્રાફિકનું સામ્રાજ્ય હોય છે, ત્યારે ગઈકાલની ઘટનાએ જે પ્રમાણેની વાત હતી અને એક અકસ્માતે એક વડીલ છે વૃદ્ધ, તેમને હોસ્પિટલ લઈ જવા માટે જે એમ્બ્યુલન્સમાં તકલીફ પડી હતી અને જે ડ્રાઈવર છે તેને પરસેવો છૂટી વળ્યો હતો, ત્યારે એ વૃદ્ધના ઘરે આપણે પહોંચ્યા છીએ અને જોઈ શકાય છે કે અત્યારે હાલ એમની તબિયત સારી છે, પરંતુ જે રીતની ઘટના અને ખાસ કરીને આ દબાણ છે ત્યારે કઈ રીતનું આખી સર્જાય છે સમસ્યા તે સીધી વાત કરીશું. શું કહેશો તમે, શું નામ તમારું ને કઈ રીતની કાલની ઘટના? મારું નામ પટેલ દીપિકા યોગેન્દ્રભાઈ. આ પેશન્ટ મારા સસરા છે. એમને ગઈકાલે દાદર પરથી પડી ગયા હતા, તો અમે એમ્બ્યુલન્સ બોલાવી હતી. એમ્બ્યુલન્સને લાવતા અડધો કલાક થઈ ગયો હતો. એટલે સમસ્યા કઈ રીતની હોય છે અને અડધો કલાક જેવો સમય લાગ્યો? સદનસીબે સારું છે, પણ કઈ રીતની તકલીફ કાયમી માટે? આ કાયમી માટેની તકલીફ છે કે ચોથા બજારમાં બધા ફેરિયાઓ ઊભા રહી છે, દુકાનવાળાએ બધાને છાપ આપી દીધી છે. આટલી બધી તકલીફ પડી રહી છે તો કોઈ બોલતું નથી? કેટલા પરિવારો આવે છે? કોઈ બોલતું નથી. એટલે બોલે બી છે, પણ કોઈ આમાં દબાણ બી આવે છે, એસએમસી દબાણ પણ આવે છે. પણ આ લોકો કેવું છે, એસએમસી દબાણ આવે છે થોડી વાર, બસ પછી પાછા જ્યાં ને ત્યાં. બિલકુલ, આપણે જે કાકા હતા તેમની સાથે વાત કરીશું. કાકા, શું કહેવું, કાલે કેવી તકલીફ પડી હતી એમ્બ્યુલન્સ જતા? તકલીફ પડી હતી જતા એમ કે નહીં એમ્બ્યુલન્સ. બિલકુલ, તો જે પ્રમાણે જોઈ શકાય છે કે આ વડીલ વૃદ્ધ છે, તેમનો સદનસીબે તો કોઈ મોટી જે કહેવાય કે અડધો પોણો કલાકની જહેમત બાદ એમ્બ્યુલન્સ બહાર પહોંચી હતી, પરંતુ ચોવટાનું જે દબાણ છે તે સત્તાધીશોને કાયમી માટેનું જે નિરાકરણ લાવતા નથી અને સ્થાનિકોને જે છે પારાવાર મુશ્કેલી દર વખતે ઊભી થઈ હતી. આ ઘટના કોઈ પહેલી નથી, અગાઉ પણ અનેક લોકોના જીવ જોખમમાં એમ્બ્યુલન્સને આવવું હોય તો પરસેવો ચોક્કસ વળી શકે છે. સહયોગી પરેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.